હેલો ભાઈ રમણીકભાઈ કોટડિયા બોલું છું. તમારો કેસ હું વાંચી ગયો છું, પણ બીજા ભાઈઓને ખબર પડે એટલે તમે બોલો કેસ આખો શું છે. સર જમીન આખી અમારી મૂળ જમીન છે અને એમાં મૂળ ટુકડો પહેલેથી જ છે અને પછી 1970 ની આજુબાજુમાં કેટલા ગુઠાનો છે? એ છે 517 ચોરસ મીટર એવું છે ને 357 ચોરસ મીટર ગુઠાનો થયો. હા હા હા. હવે એટલે પછી આમાં નાયબ મામલત આ મૂળ છે ને ટુકડો હતો. હા મૂળથી ટુકડો છે એટલે પછી બોલો. હા પછી નાયબ મામલતદારે આમાં નક્કી કર્યું કે જે ગામ તળમાં ને ભેળવી દેવા, જેટલા ટુકડા હોય ને ગામના બરોબર છે એને ગામ તળમાં ભેળવી દેવા. એટલે ખેતીની જમીન નો રહી, ખેતી લાયક જમીન ન રહી. ખેતી ના રહે પણ જે હુકમ કર્યો ને નાયબ મામલતદારે ચોરસ મીટર ના હિસાબે અમારી 7/12 બંધ ના થાય, 7/12 ચાલુ રહી ગઈ. બરોબર છે, એવા ઘણા કિસ્સામાં છે એવું થાય. હા હા. અને મૂળ જમીન છે ને એટલી જે જગ્યા છે ને તે ગામ તળમાં ભળી ગઈ છે. સમજાઈ ગયું. કાગળ ઉપર ચાલુ અત્યારે એના 7/12 ઉપર કાગળ ઉપર ચાલુ રહ્યું ને આમ બંધ થઈ ગયા છે. જમીન ત્યાં છે નહીં. રેવન્યુ રેકોર્ડ તરીકે અમારું ખેડૂત ખાતેદાર તરીકે નામ ચાલુ છે. હા બરોબર છે. બરાબર. હવે આમાં અમારે ખેડૂત ખાતેદાર નો દાખલો કઢાવવો છે તો નીકળી શકે? જુઓ, નીકળી શકે તો કાઢતા નહીં. પેલી વસ્તુ એ કહી દઉં, નીકળી શકે તો કાઢતા નહીં. રાતા પાણીએ રોસો, મારા શબ્દ સુવર્ણ અક્ષરે લખી લેજો. બરોબર. જેટલો હું રેવન્યુ લો જાણું છું એ પ્રમાણે તમને કહું કે જે ખેતી લાયક જમીન હોય એમાં જ ખેડૂત ખાતેદારનો દાખલો કાઢાવી શકાય. 7 નંબર જીવતું હોય ને સ્થળ ઉપર ન હોય, ઈ ભૂત ગમે ત્યારે જાગશે ને તો ખરીદેલી જમીન ઉપર તમે રોઈશો. એના કરતા નવી લીંકમાંથી ખાતેદારી મેળવી લ્યો. આ પેલા નથી અમારી જોડે, અમારી પાસે એનો રસ્તો હું બતાવું છું ને, એના માટે હું છું. પેલા તમારી જે કઈ હોય પૂરી કરી લ્યો વાત. ફરીને કહું, આ ટુકડા ઉપર પૈસા ખર્ચીને ખાતેદારી ઘણાએ લીધી છે ને રાતા પાણીએ રોવે છે. હું તો હવે આખા સૌરાષ્ટ્રના નહીં, આખા ગુજરાતના મારી પાસે રિપોર્ટ આવતા રહેતા હોય. સમજા? આટલા ખર્ચા સાહેબ ને આટલા ખર્ચા એજન્ટોએ લઈ આવી દીધો ને કંઈક કરીને દાખલા લઈ આવે ને પછી બીજી જગ્યાએ ખેતીની જમીન ખરીદી લે અને ન્યાય પાછો ટ્રાન્સફર થાય ને મૂળ ખેડૂત ખાતાના દાખલાની તો વારંવાર જરૂર પડશે. એવું નથી કાયદો નીકળી ગયો ને ન જરૂર પડે. લિંકની જરૂર પડે. લિંકમાં હલવાઈ જશો પાછા કે લિંક આવી ક્યાંથી ત્યાં, એટલે વળી ઈ જમીન 300% પેનલ્ટી ને પાત્ર પાછો ખેડૂત ખાતેદારી તો મટી જ ગઈ. એટલે ઈ ધંધો કરતા જ નહીં. એટલું સમજાઈ ગયું? અને ખરીદી લ્યો ભૂલથી તો આ મારા શબ્દો મગજમાં એક ખૂણામાં કંડારી રાખજો. સેરેબ્રમ ની અંદર સમીકરણ બનતા હોય વિજ્ઞાનની પરિભાષામાં, એમાં આ શબ્દ બહાર નીકળશે કે રમણીકભાઈ કોટડિયા આવું બોલ્યા હતા કે રાતા પાણીએ રોઈશો ને હવે રોઈ છીએ એમ. માટે એ ધંધો કરતો. બરોબર છે. હવે તમને ખેડૂત ખાતેદાર થવા માટેનો રસ્તો બતાવું. હા બોલો. ખેડૂત ખાતેદાર થવા માટેના 2 રસ્તા. એક, કેવડી ઉંમર છે તમારી? ઉંમર કેવડી તમારી નથી? પણ જેને કરવું છે તમે જ છો ને, જેને કરવું છે તમે જ છો ને, તમે તો જાણો છો ને એની ઉંમર. અત્યારે તો પ્રતિનિધિ તમે જ છો. હા 50 વર્ષ છે. 50 વર્ષ એટલે જાણે એના છોકરા મોટા થઈ ગયા હોય, પરણાવાઈ ગયા હોય. હવે મને જ્ઞાતિની ખબર પડી ગઈ છે, તમે મૂળ ખેડૂત જ છો, આપણે જ્ઞાતિ નથી બોલવી. એટલે એની જે છોકરા પરણાવ્યા હોય ને એના બાપ દાદાની જમીન હોય, જે વહુ જે આવી હોય ને એનું ખાતું હોય જ, એમાં એની વારસાઈ ચડાવી દો એટલે એના છોકરાઓને ખાતેદારી મળી જાય. સમજાઈ ગયું? હા. બરોબર ને. બીજો રસ્તો સમજાવું હવે, નવા સુધારાનો આવ્યો છે ને કે ગમે તે વ્યક્તિ ખેડૂત ખાતેદાર થઈ શકશે. એના માટે 30 વર્ષ રાહ જોવી પડશે. અત્યારે ગમે ત્યાં એ સર્ક્યુલર જે આવ્યો નથી, 3-4 મહિનામાં આવી જશે, ત્યારે જમીન ખરીદી લેવી. પણ એ નવી શરતના મીના કમિટી વાળો. હા મીના કમિટી વાળો. પણ એનું અર્થઘટન સાચું હું કહું એ રીતે કરજો. ખોટી રીતે બિન ખેડૂત થઈ જશો, નહીતર પાછા વળી એની ઉલમાંથી ચૂલમાં પીડા પાછા. એમાં નિયમ ક્લોઝ એવી રીતે છે કે બિન ખેડૂત તરીકે જમીન ખરીદી શકશો, પણ રિમોટ એરિયાની અંદર ખરીદવી. કારણ કે 30 વર્ષ સુધી કે 25 વર્ષ સુધીનો લો આવે, સર્ક્યુલર મારી પાસે આવ્યો નથી, પણ 30 વર્ષ હોઈ શકે, 25 વર્ષ હોઈ શકે ને 35 વર્ષ હોઈ શકે. આથી વધારે ન હોઈ શકે, 25 થી ઓછો નહીં હોય. એટલા વર્ષ સુધી તમે ખેડૂત તરીકે ચાલુ રહેવું પડે. એ શરતને તમે પૂરી કરો તો જ ખાતેદાર ગણાશો. એ જમીન જો વેચી નાખી તો પાછા મુવા. સમજાઈ ગયું છે? આવો જ સુધારો આવશે. લખી રાખજો મારા આ શબ્દો, પણ અગાઉથી ભવિષ્ય બાકી રાખું છું. સર હું એડવોકેટ જ છું. અરે વાહ રે વાહ સાહેબ. અને આમના ફ્રેન્ડનું જ છે. તો તમે વિચારો, એડવોકેટ છો તો આપણે દિલથી ચર્ચા કરીને હું આ ગ્રુપમાં મૂકવાનો છું, એટલે તમે આ ચર્ચા કરવા માંગતા હો તો જ કરજો. હા બોલો તમારે દિલથી કરવા માંગવા. જેટલા સર્ક્યુલર આપણે આવ્યા છે ને અર્થઘટન ખબર છે ને તમને? એક તો તમને તારીખો યાદ કરાવું, 30/6/2015 પહેલાની તૂટતી ખાતેદારીમાં 10% છે, ખબર છે ને?
હા 10%, ને એની પછી ને હોય તો 300%. 300%. એમાં તો મરી જવાય જાણે. એટલે સરકાર પાસેથી રિપીટ ખરીદવા જેવું થાય ને જંત્રીના ભાવ કાયમ ઊંચા હિલા જાય છે. સરકારની નેમ એવી છે કે ધીમે ધીમે જંત્રી હજી લાકડા જેવી કરી દેવી, માર્કેટની વેલ્યુ નજીક લઈ જાય. મારી પાસે એવો હોતે ને છે સર. હા હા કેસ એવો હોતે છે કે 15 પહેલા જમીન ખરીદેલી છે. હા હા. અને એમાં એવું થયેલું છે કે નોંધ પ્રમાણિત થઈ ને દસ્તાવેજની. હા હા હા. ત્યારે એને શેરામાં એવું લખેલું છે કે ભાઈ ખરીદનાર છે ને એ ખેડૂત નથી અને એને બીજા હકમાં નાખી દીધા છે. બરોબર છે. હા 3 વ્યક્તિએ ભાગીદારીમાં જમીન લીધી છે. એમાં એક વ્યક્તિ ખેડૂત ખાતેદાર નહોતા. 30/6/2015 પહેલા ના હોય તો 10% ભરીને ચેપ્ટર હલાવી નાખો. ચેપ્ટર લઈને 10% ભરાવી દો. અને 1/7/2015 પછી નો હોય તો કાંઈ નહીં કરવાનું. 10નું છે. હા તો ચેપ્ટર હલાવી નાખો, 10% ભરી દેવાય. એટલે ખાતેદારી રેગ્યુલર ન થઈ જાય પણ જમીન તો રેગ્યુલર થઈ ગઈ. હા જમીન રેગ્યુલર જ થઈ જાય. બોલો બોલો બીજું શું? હવે જો આ નવું જે કહું છું ને તમને, એ મારા અનુભવે કહું છું કે રેવન્યુ નો કાયદો છે ને, જો ઘોડીને આપણે પી ગયા હોય ને તો આપણને એટલું સમજાય કે સરકાર આમૂલ પરિવર્તન ન કરી શકે. આમૂલ પરિવર્તન કે તો સમન્યાયના કાયદાનો ભંગ થયો કે ભાઈ. મૂળ ધડખમ મૂળમાંથી ફેરફાર ન કરી શકાય તો કાયદાનો કઈ મતલબ જ ન રહે. એટલે બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે ને આપણે અર્થઘટન કરીએ તો એવું થાય કે માનો કે સિટી એરિયાની અંદર 10 લાખ કરોડની 20 કરોડની જમીન હોય ને, એ કઈ કોઈ 30 વર્ષ નો હાચવી શકે. એટલે એ જમીન ખરીદીને ખાતેદાર ન થવાય. આની પાછળનો ઉદ્દેશ બિન ખેડૂતો એટલે મજૂરો ખાતેદાર થાય ને, ખેડૂત બને ને, એ હેતુ છે. એટલે જે લોકો થોડા ખેતી કરવાના છે. હા એટલે જે જમીન એ ખરીદે, જે ખેડૂત બિન ખેડૂત તરીકે જમીન ખરીદે તો એને 25 વર્ષ 30 વર્ષ જે કઈ સમય મર્યાદા નક્કી થાય એટલા વર્ષ સુધી હાચવવી પડે. જેમ ઓલી સાંથણીની જમીન જે છે એમાં સરકારે જ્યાં સુધી સુધારો ન કર્યો ત્યાં સુધી ખાતેદાર નહોતા ગણાતા ને, અને ત્યાં સુધી જમીન વેચી નહોતા શકતા. એવી રીતે ગણોતિયા. હા એવી રીતે ગણોતિયા. હા ગણોતિયા જેવું થઈ જાય. પ્રસપન ના આવે ત્યાં સુધી તમે કાંઈ ના કરી શકો. કાંઈ ન કરી શકાય. એટલે અત્યારે માણસો જે રાજીના રેડ થઈ ગયા છે ને કે બધા ખાતેદાર થઈ જાઉં, એને અઘરું પડવાનું છે. હા એને અઘરું પડશે. અને બીજો એક હજી સુધારો છે, એ આપણે ધ્યાન દોરી દઉં કે બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકશે, ખેડૂત નહીં. ખરીદી એ છે ને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, બિલ્ડરો, કંપનીઓ એના માટે છે. હા એ એના માટે છે કે જમીન ખરીદીને 6 મહિનાની એને કરાવે ને 10% પેનલ્ટી ભરીને બીજા 6 મહિના એક્સટેન્ડ કરે, પણ એને કરવી કમ્પલસરી. એ ખેતી નહીં ગણાય. ખેતીની જમીન ખરીદી શકશે પણ ખેતી નહીં ગણાય. અને નવો સર્ક્યુલર જે આવવાનો છે એના માટે ખેતી ગણાશે, પણ એ તાત્કાલિક ખેડૂત નહીં થઈ જાય. હા એના 30 વર્ષ કે સમય મર્યાદા પૂરી ન થાય રાહ જોવી પડશે. અને આમાં જોજો કેટલાય મરશે હો. જેમ ઓલા આગલામાં છે ને મીના કમિટી વાળા આગલા રિપોર્ટમાં કેટલાય મર્યા ને, ખોટા ખેડૂત સાથે સર્ટિફિકેટ કઢાવીને જમીન લે વેચ કરીને આંધળુકિયા જે ગયા છે છેલ્લા 10 વર્ષની તેજીમાં, એની જમીનો અત્યારે કેટલાયની હલવાયેલી પડી છે. એને સર આ જે હમણાં 2 પરિપત્રો કાઢ્યા ને એમાં પણ ઘણા હલવાઈ જવાના છે. એમાંય સલવાઈ જવાના. જેટલા જાજા પરિપત્ર નીકળશે ને એટલા લોચા જાજા, કારણ કે એને સમજવાળો વર્ગ જ ઓછો છે. અને એ મારા જેવા છાપરા ધોરા થઈ ગયા હોય ને, મારા જેવા કોઈને માથા છાપરા ધોરા થઈ ગયા હોય ને એને સમજાય. બાકી નવા છોકરાઓ જે ભણીને પ્રેક્ટિસ કરતા હોય ને બિચારાને કાંઈ ન સમજાય. સર મારે જે આ વખતે લો પૂરું થયું છો. અચ્છા તમારી પર્સનલ ઓળખ નહીં આપતા હોય તમે પાછા કહેશો કે સાહેબ ઓડિયો ન મૂકતા એમ. મારે બીજાની જાણકારી માટે મૂકવો છે. ના હું નહીં આપું. પ્રેક્ટિસ કોઈ સારી વ્યક્તિ નીચે કરજો અને રેવન્યુમાં છે ને નિષ્ણાંત થાજો એવા તમને આશીર્વાદ આપું અને ભલામણ કરું. નિષ્ણાંત થશો ને તો તમારી વેલ્યુની કિંમત થશે. સમજ્યા? એટલે તમારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ એક વખત તમારો કોન્ટેક્ટ કરો, પછી આમ એડવોકેટ તરીકે હું તમારી સલાહ લઈ આપું. હાજી લેજો. હું તમારો નંબર સેવ કરી લઈશ. વોટ્સએપમાં તમારું નામ અને ગામ લખી નાખો. અત્યારે જાહેરમાં નથી બોલવું. હા ઓકે ભલે આવજો ભાઈ. હા.